शयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा यदपाङ्गपरिष्पन्दे विश्वमेतद्व्यवस्थितम् स्वामिनारायणो श्रीमान् सोऽयं विजयतेतरा वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। श्री स्वामिनारायणाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय घनश्यामाय नीलकण्ठाय श्री सहजानंद स्वामिने नमो बोलो स्वामीनारायण भगवान जय। श्री लक्ष्मी नारायण देवानी श्री राधा रमण देवानी श्री गिरिराज धरणी द्वारिकाधीश्वरी श्री बालकृष्ण लाल श्री रामचंद्र भगवान श्री सिद्धेश्वर महादेव श्री विघ्न विनायक देव श्री पवन सुत हनुमान ओम नमः पार्वती पतये
હર હર મહાદેવ. અંશાસેન ચતુર્ધાગા પુત્રત્વં પાર્થિતસુરે. અંશાસેન ચતુર્ધાગા પુત્રત્વં પાર્થિતસુરે. અંશાસેન ચતુર્ધાગા પુત્રત્વં પાર્થિતસુરે. અંશાસેન ચતુર્ધાગા પુત્રત્વં પાર્થિતસુરે. રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ના ઇતિ નામત. રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ના ઇતિ સંજ્ઞય. રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ના ઇતિ સંજ્ઞય. રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ના ઇતિ સંજ્ઞય. અંશસેન ચતુર્ધાગા પુત્રત્વં પાર્થિતસુરે. રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ના ઇતિ સંજ્ઞય. શત્રુઘ્ના ઇતિ સંજ્ઞય. શત્રુઘ્ના ઇતિ સંજ્ઞય. પવિત્ર ગંગા નદીના કિનારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને શ્રીમદ ભાગવતજીની મધુર કથાઓ સંભળાવી રહ્યા છે. ગુરુદેવ, હવે મારું મન પરમાત્મામય બની ગયું છે. 4 દિવસથી આપની કથાઓ સાંભળ્યા પછી હવે મને એવું સમજાઈ રહ્યું છે, ભગવાનના સ્વરૂપ સિવાય દુનિયામાં ક્યાંય સુખ નથી. જેને ભગવાનના દર્શનની પ્રાપ્તિ થાય છે, જેને ભગવાનના સ્વરૂપની પ્રાપ્તિ થાય છે, એનો બેડો પાર થઈ જાય છે. સૂર્યવંશમાં ભગવાન રામજીનું પ્રાગટ્ય થયું, એની મધુર કથાઓ સુખદેવજી મહારાજે સંભળાવી છે. આ એટલો સરસ આ સભા મંડપ શણગાર્યો છે ને, સરસ તાજા તાજા ફૂલોની સુગંધ આવે છે, મટુકાઓ બાંધ્યા છે, ફુગાઓ બાંધ્યા છે, આસોપાલવના તોરણો બાંધ્યા છે, નાળિયેરીઓ ગોઠવી દીધી છે. મને લાગે છે કે ભગવાન કૃષ્ણને હવે વહેલું આવવું લાગે છે. અને આમે આ તો ભાગવતની કથા છે ને. નવમ સ્કંદમાં થોડી ઘણી રામાયણની કથાઓ છે, થોડી ઘણી રામાયણની કથાઓ છે. બહુ વિસ્તાર રામાયણનો ભાગવતજીમાં નથી. પણ સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને એટલું ચોક્કસ સમજાવ્યું છે કે રાજન, કૃષ્ણના ચરિત્રને સાંભળતા પહેલા રામચરિત્રને સાંભળવા પડે. જેના જીવનમાં રામનું જીવન સમજાઈ જાય છે, એને કૃષ્ણનું જીવન સહેલાઈથી સમજી શકાય છે. અને રામે જેમ કર્યું ને એમ કરાય. રામે જેમ કર્યું એમ કરાય અને કૃષ્ણએ કહ્યું એમ કરાય. કૃષ્ણએ કર્યું ને એમ કાંઈ અખતરો એ કોઈ ન કરવા જવાય.
એ ગિરિરાજને ધારણે કરે, કાલિયા નાગને નાથે, 16,108 પત્નીઓ ઘરમાં રાખે. આપણે આ એકમાં દુખી થઈ જઈએ છીએ તો 16,000માં શું થાય? કૃષ્ણ જેમ કે એમ કરાય અને રામ મારો કરે એમ કરાય. સંપૂર્ણ મર્યાદાથી ભરેલું જીવન છે, સંપૂર્ણ મર્યાદાથી ભરેલું જીવન. એક આદર્શ દીકરો કેવો હોય, એક આદર્શ જમાઈ કેવો હોય, એક આદર્શ પતિ કેવો હોય, એક આદર્શ મોટો ભાઈ કેવો હોય. કુટુંબ પ્રેમ એટલે શું? કુટુંબની લાગણી એટલે શું? આ તમામ કથાઓ સાંભળવાથી આપણા સંપૂર્ણ કુટુંબની વ્યવસ્થા રામાયણના માધ્યમથી સમજી શકાય છે. સ્વભાવને સુધારવાની કથા હોય, સમર્પણ કરવાની કથા હોય તો એ માત્ર ને માત્ર રામાયણની કથા છે. એક સંત તરીકે એક વ્યાસપીઠ ઉપરથી એવું કહીશ કે તમારી દીકરીના લગ્ન તમે કરો, દીકરીને કરિયાવર જ્યારે આપો ત્યારે આ કરિયાવરમાં એક રામાયણ એને ચોક્કસ આપજો. દીકરીને કહેજો બેટા આ રામાયણને વાંચજે. જે દિવસે તારા જીવનમાં સુખ આવે, જે દિવસે તારા જીવનમાં સંપત્તિ આવે, જે દિવસે તને જીવનમાં અભિમાન આવે, તે દિવસે આ રામાયણનું પાનું ખોલી અને રાવણની કથાને વાંચજે. સોનાની લંકાનો અધિપતિ રાવણ, નવ ગ્રહોને પગથિયામાં બેસાડનારો એ રાવણ, સ્વર્ગ સુધી સીડી બનાવવાનો સંકલ્પ કરનારો એ રાવણ, સમુદ્રના જળને મીઠું કરવાનો સંકલ્પ કરનારો એ રાવણ, 10 માથાઓને માથે ધરનારો એ રાવણ એક દિવસ મૃત્યુ પામ્યો. એની પાછળ કોઈ રડનારું નથી. જ્યારે સત્તા, સંપત્તિ, સુખનું અભિમાન આવે દીકરી, ત્યારે તું રામાયણમાંથી રાવણના પાત્રને વાંચજે. બેટા, સંસાર છે, સુખ અને દુઃખથી ભરેલો જીવનનો આ રસ્તો છે. દીકરી, જ્યાં ગુલાબના ફૂલ હોય છે ને ત્યાં કાંટાઓ બી હોય છે. આ કથાને સાંભળ્યા પછી હું ચોક્કસ તમને એટલું કહીશ કે આ 5000 વર્ષ પહેલા લખાયેલું મારું ભાગવત, હજારો વર્ષ પહેલા લખાયેલા આપણા પુરાણો, આપણા ગ્રંથો આજ આપણે સાંભળીએ છીએ. શું કામ સાંભળીએ છીએ? આટલી મોટી સંખ્યામાં તમે આવીને બપોરના 1 વાગ્યાથી આવીને બેસી જાઓ છો. શું કામ બેસો છો? આપણા જીવનમાં આ ભાગવતજીમાંથી, આ રામાયણમાંથી કંઈક ઉતારવાનો પ્રયત્ન આપણે કરીશું. આટલો મોટો કરેલો જે આ પુરુષાર્થ છે એ સફળ બની જશે. બસ આમાંથી કંઈક જીવનમાં ઉતારવું છે. કુટુંબનો પ્રેમ ઉતારીએ, સુખ દુઃખને ઉતારીએ, એકબીજાને ઓળખતા થઈએ, એકબીજાને પ્રેમ કરતા થઈએ. ભગવાનને પ્રેમ કરવાની વાતો કરીએ, પાડોશીને પ્રેમ ન કરી શકીએ, આપણે પરમાત્માને પ્રેમ ક્યાંથી કરી શકશું?
પ્રેમની શરૂઆત ઘરના પગથિયામાંથી કરવી પડશે. કુટુંબમાં પ્રેમ વેચીશું, પરિવારમાં પ્રેમ વેચીશું, વડીલોને આદર અને આવકાર આપીશું, માતા પિતાની સેવા કરીશું, નાના મોટા સગા વાલાઓ હશે એને નાની મોટી મદદ કરીશું, તો જ એકબીજાની વચ્ચે આપણો પ્રેમ વધી જશે. આપણે બધું જ મેળવવું છે. રામ રાજ્ય મેળવવું છે, રામની જેમ આપણે રાજા થવું છે, આપણે સત્તા અને સંપત્તિ મેળવવી છે. પણ રામ જેવા રામ 14 વર્ષ સુધી ઉઘાડા પગે જંગલમાં ફર્યા છે. આપણે વનવાસ ભોગવવો નથી, વનવાસ ભોગવવો નથી. આપણે તો સીધા જ રાજા બની જવું છે. આ રામાયણની કથા આપણને સંભળાવે છે. દીકરી, જીવનનો માર્ગ છે. જ્યારે તમે કરિયાવર આપો ને ત્યારે એના હાથમાં એક રામાયણનું પુસ્તક આપજો. બેટા, તને અભિમાન આવે તો રાવણની કથાને યાદ કરજે. આ દેશની સ્ત્રીઓને અમે કાયમ વંદન કરીશું કે આ દેશની એક સ્ત્રી પોતાની દીકરીને સંસ્કાર આપે, દીકરી પોતાના મા બાપના નામને ઉજાળે અને સાસરીએ ગયા પછી સાસુને સસરાના નામને પણ ઉજાળે. ધન્ય છે માતાઓ, તમને ધન્ય છે. આ જ સંસ્કારો આપણા દેશને ટકાવી શકે છે. આજ સમગ્ર વિશ્વમાં, સમગ્ર દુનિયામાં જઈને તમે નજર કરો, વિશ્વમાં ક્યાંય આવો પરિવારનો પ્રેમ, વિશ્વમાં ક્યાંય આવી લાગણી જોવા નથી મળતી. કાલે જ રણછોડભાઈએ કહ્યું ને કે અમેરિકા જેવો દેશ, એ વાતની સાથે હું સંમત છું. મેં હમણાં જ વાંચ્યું છે, ટાઈમ મેગેઝિનમાં એક આખો લેખ આવ્યો હતો. તમે માની નહીં શકો, સમજી નહીં શકો, તમે બિલીવ નહીં કરો. 75% ઉપરાંત લોકો, મોર ધેન 75% લોકો અમેરિકામાં ગાંડાના ડોક્ટરની દવા લે છે. 75% ઉપરાંત. આપણે અહીં ગાંડાનો ડોક્ટર બિચારો ભૂખે મરતો હોય. હા, અહીંયા હારામાં હારો ધંધો સાયકાટ્રિસ્ટનો ચાલે. સમજાય છે? જ્યાં સુખ છે, જ્યાં સંપત્તિ છે, જ્યાં દુનિયાની તમામ લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી છે, ચંદ્ર સુધી રહેવાની વાતો કરે છે, મંગળ ઉપર પાણી છે કે નહીં એનું રિસર્ચ કરે છે, કોમ્પ્યુટરના માધ્યમથી, મોબાઈલના માધ્યમથી આખું વર્લ્ડ ચલાવી શકે, આટલું સામર્થ્ય જે પ્રજાની પાસે હોય એ જ પ્રજાને માનસિક સુખ નથી. અને આજ મારો એક ગામડાનો ખેડૂત વૈશાખ મહિનાનો ધોમ ધકમકતો તાપ હોય, બપોરે ઘરેથી ભાતું લઈને બેન આવ્યા હોય, દેગડું ભરીને છાસ, આ હથેળી જેવો રોટલો એક કે બે ખાય, બાવળના છાંયે ઢેફાનું ઓશીકું કરીને સૂઈ જાય અને એને જે શાંતિથી ઊંઘ આવે એ અમેરિકા વાળાને એર કન્ડિશનમાં ન આવે. આ સુખ અને આ સંપત્તિ, આ સાનિધ્ય ને આ પ્રેમ, આ શ્રદ્ધા ને વિશ્વાસ, આ કૌટુંબિક લાગણી આપણને જે મળી રહી છે એ માત્ર ને માત્ર મારી રામાયણનો વારસો છે. જ્યારે રામજીને કહેવામાં આવ્યું કે તમારે આવતીકાલે સવારે ગાદી ઉપર નથી બેસવાનું, તમારે 14 વર્ષ વનમાં જવાનું છે, આ અયોધ્યાની ગાદી ઉપર તો ભરતજી બેસવાના છે. ભરતજી ગાદી ઉપર બેસશે. ભગવાન રામના મનમાં એમ થયું કે મારો ભાઈ ભરત ગાદી ઉપર બેસે કે પછી હું બેસું, એમાં શું ફેર પડે છે?
કઈ વાંધો નહીં, મારા પિતાની આજ્ઞા હોય કે મારે વનમાં જવાનું છે તો મારા માટે અયોધ્યા કે મારા માટે વન બંને વસ્તુ સરખી છે. ચાલો સીતા, મારે વનમાં જવાનું છે. ઓ તમે જવાના હો તો તમારી સાથે હું પણ આવીશ. જો રામ અને સીતા જવાના હોય તો મારા લક્ષ્મણજી એવું કહે કે તો હું પણ આવીશ. તો હું પણ આવીશ. અને જ્યારે ભગવાન રામ વનની અંદર ગયા છે, એકાદ દિવસ થયો, ભરતજી પોતે પોતાના મોસાળથી અયોધ્યા પાછા આવ્યા. અયોધ્યાને વેરાન થતી જોઈ ત્યારે ભરતજીના મનમાં એમ થયું કે ઓ, મારો બાપ રામના વિયોગમાં મૃત્યુ પામ્યો, અયોધ્યાની સારી એ પ્રજા રામના વિયોગમાં મૃત્યુ પામશે અને આ ગાદીનો સાચો વારસદાર તો રામ છે. આ ગાદી મારી નથી, આ ગાદીનો સાચો વારસદાર તો રામ છે. ભરતજી આવ્યા છે ભગવાન રામની પાસે. પંચવટીની અંદર મારું રામાયણ એવું લખે કે ભરતજી હાથ જોડી અને ભગવાન રામને પ્રાર્થના કરે છે, પ્રભુ આ ગાદી તમારી છે. સાંભળજો હો, પ્રભુ આ ગાદી તમારી છે. ત્યારે રામજી એવું કહે છે કે નહીં ભરત, આ ગાદી તો તારી છે. ભરતજી ના પાડે, આ બાજુ રામજી ના પાડે. રામાયણમાં તુલસીદાસજી મહારાજ એવું સમજાવે કે અયોધ્યાની રાજધાની, અયોધ્યાની ગાદી ઘડીક રામના ચરણમાં આવે છે, રામ ભરતના ચરણમાં મોકલે છે, ભરતજી રામના ચરણમાં મોકલે છે. પહેલે તુમ, પહેલે તુમ. જ્યારે માણસ એકબીજાને આપતા શીખશે, નાનો ભાઈ એવું કહે કે નહીં આ મારું નથી, આ તારું છે, અને મોટો ભાઈ જ્યારે એવું કહે કે નહીં આ મારું નથી, આ તારું છે, એકબીજાને આપવા માટેનો જ્યારે પ્રયત્ન કરીશું ને ત્યારે ગમે એવી આંટી હશે ને એ આંટી નીકળી જશે. ખબર નહીં આપણને આપણો જેમ ધૃતરાષ્ટ્રને પોતાનો દીકરો દુર્યોધન દેખાય, એમ આપણને આપણો પરિવાર દેખાય, એમ આપણને આપણા દીકરાઓ દેખાય. પરિણામે ભાઈઓ ભાઈઓ વચ્ચે એવો એક પ્રશ્ન આવીને ઊભો હોય કે જેનું કોઈ નિરાકરણ ન હોય. કૌશલ્યા માતાના કુખેથી પ્રભુ રામજીનું પ્રાગટ્ય થયું છે. સુમિત્રા માતાના કુખેથી લક્ષ્મણજીનું અને શત્રુઘ્નજીનું પ્રાગટ્ય થયું છે. કૈકેયી માતાના ઉદરથી ભરતજીનું પ્રાગટ્ય થયું છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, પ્રભુ રામજી નાના નાના 4-5 વર્ષની ઉંમરે પહોંચ્યા છે. નાના નાના બાળકોની સાથે ચારેય ભાઈઓ જુદા જુદા ઉદ્યાનમાં રમવા માટે જઈ રહ્યા છે. નાના નાના વાકડિયા વાળ છે, સુંદર પ્રભુનો શ્યામ ચહેરો છે, સુંદર મજાનું મૈયા પિતાંબર પહેરાવે છે, ભગવાનને સુંદર મજાનો ખેસ ઓઢાડે છે, ભગવાનના કમર ઉપર સરસ મજાનો સોનાનો કંદોરો બાંધી આપે છે. જેની સૃષ્ટિ આટલી સુંદર હોય, જેની સૃષ્ટિનું બાળક એટલું સુંદર હોય, જેની સૃષ્ટિનું ગુલાબનું ફૂલ આટલું સુંદર હોય, એ જ પ્રભુ જ્યારે નાનકડો બાળક બનીને આવ્યો હશે, એ કેટલો સુંદર હશે, એ કેટલો સુંદર હશે. નાના એવા પ્રભુ સવારના નાના નાના બાળકો સાથે રમવા માટે જાય. બરોબર બપોરના 12 વાગ્યાનો સમય થાય. મહારાજા દશરથ
કૌશલ્યા માતાના મહેલે જમવા માટે પધારે. સોનાના બાજોઠ ઉપર મહારાજ જ્યારે બેસે, કૌશલ્યાને સૌથી પહેલા વહેલા પૂછે, દેવી મારો રાઘવ ક્યાં છે, મારો રામ ક્યાં છે? કૌશલ્યા માતા પ્યારથી જાય અને ભગવાન રામને બોલાવવાનો પ્રયત્ન કરે. રામજી ન આવે. ત્યારે કૌશલ્યા માતા એવું કહે કે સ્વામીનાથ, તમે જાઓ અને રામને બોલાવી લાવો. મહારાજા દશરથ ઉદ્યાનમાં નીચે જાય, રાઘવની બાજુમાં જઈને અવાજ કરે કે રાઘવ અહીંયા આવો, રાઘવ અહીંયા આવો, રાઘવ અહીંયા આવો. ભગવાન ન આવે. મહારાજા દશરથ એની પાછળ દોડ્યા કરે. પ્રભુ આમથી તેમ, આમથી તેમ મહારાજા દશરથને દોડાવ્યા જ કરે. ભોજન કરત બોલ જબ રાજા, ભોજન કરત બોલ જબ રાજા, ભોજન કરત બોલ જબ રાજા, ભોજન કરત બોલ જબ રાજા. અમારા આણંદથી આપણી વ્રજભૂમિ સંસ્થાના ટ્રસ્ટી અને ગુજરાતના ખૂબ મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે જેમનું કામ છે એવા પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માલિક શ્રી અરવિંદભાઈ પટેલ અત્રે પધાર્યા છે. એમને વિનંતી કરું અત્રે આવશે. શ્રી જીતુભાઈ પટેલ પણ સાથે આવશે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. મહારાજા દશરથ રાઘવની પાછળ રાઘવને ગોતી રહ્યા છે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી ચાલો રાઘવ, જમવાનો સમય થયો છે. ભોજન કરત બોલ જબ રાજા, ભોજન કરત બોલ જબ રાજા. ચાલો, તમારી માં રાહ જોવે છે. કૌશલ્યા બોલાવે છે. મહારાજા દશરથનું વૃદ્ધ શરીર છે. ભગવાન નાનકડા એવા રામ પ્રભુ બગીચામાં આમથી આમ, આમથી આમ દોડી રહ્યા છે. નહીં આવત તજી બાલ સમાજા, નહીં આવત તજી બાલ સમાજા. હું નહીં આવું, હું નહીં આવું, મારે રમવું છે. નહીં નહીં, તમે નહીં આવો તો મને પ્રસાદ નહીં મળે. સારી દુનિયા જેને વિનવતી હોય એવા પ્રભુ રામના બાપ દશરથ આજ રામને વિનવી રહ્યા છે કે રામ, તમે આવો, અમારા પ્રસાદને, અમારા ભોજનને પ્રસાદ બનાવો અને તમારો પ્રસાદ અમે અયોધ્યામાં વેચીએ. રાઘવ, ચાલો રાઘવ. નહીં, મારે રમવું છે. નહીં આવત તજીવાલ સમાજા, નહીં આવત તજીવાલ સમાજા. ભોજન કરત બોલ જબ રાજા, ભોજન કરત બોલ જબ રાજા. અડધો કલાક સુધી મહારાજા દશરથ રામની પાછળ ફર્યા છે.
બપોરના 12 વાગ્યાનો સમય છે. મહારાજા દશરથ થાકી ગયા. તમે છોકરાને બોલાવો, તમારાથી છોકરું ન આવે એટલે જઈને તમે પછી કહો ને કે જાઓ હવે તમે જઈને બોલાવો. મહારાજા દશરથ કૌશલ્યા માતાને કહે છે કે દેવી તમે બોલાવો, મારાથી નહીં આવે. મહારાજા દશરથ એ અભિમાનનું પ્રતીક છે. અભિમાનને લઈને ભગવાનની પાસે જઈએ, ભગવાન ક્યારેય ન આવે. માં કૌશલ્યા એ ભક્તિનું સ્વરૂપ છે. ભગવાનની પાસે અભિમાનને લઈને ન જવાય, ભગવાનની પાસે ભક્તિ લઈને જવાય. દેવી તમે જાઓ. માં કૌશલ્યા ગયા છે. રાઘવ, હા માં, ચાલો, દાદા તમારી રાહ જોવે છે. કૌશલ્યા જબ બોલન જાઈ, કૌશલ્યા જબ બોલન જાઈ, કૌશલ્યા જબ બોલન જાઈ, કૌશલ્યા જબ બોલન જાઈ. ઠુમક ઠુમક પ્રભુ ચલઈ પરાઈ, ઠુમક ઠુમક પ્રભુ ચલઈ પરાઈ. માં મારે રમવું છે. નહીં રાઘવ, તમારા પિતાજીને જમવાનો સમય થયો છે, તમે ચાલો. અને જ્યારે તમે ભક્તિથી ભગવાનને બોલાવો, પ્રેમથી ભગવાનને જ્યારે યાદ કરો, આર્ત દિલથી ભગવાનની જ્યારે પ્રાર્થના કરો, ત્યારે ભગવાન તમારી પાછળ દોડતો દોડતો આવે. કૌશલ્યા જબ બોલન જાઈ, કૌશલ્યા જબ બોલન જાઈ. ઠુમક ઠુમક પ્રભુ ચલઈ પરાઈ, ઠુમક ઠુમક પ્રભુ ચલઈ પરાઈ. નારદ શિષ સબ અંતન પાવા, નારદ શિષ સબ અંતન પાવા. જે ભગવાનને મેળવવા માટે અમારા જેવા અનેક ઋષિ મુનિઓ સાધના કરે, અનેક ઋષિ મુનિઓ તપ કરે, તપ કરી કરીને રાફડા થઈ જાય, છતાં જે ભગવાનની પ્રાપ્તિ ન થાય, જે પરમાત્માના દર્શન ન થાય, મારી માં કૌશલ્યા કેટલી ભાગ્યશાળી હશે. ઠુમક ઠુમક કરતો પ્રભુ આવી અને કૌશલ્યા માને ભેટી પડે છે. માં ચાલ, હું તારી સાથે આવીશ. નારદ શિષ સબ અંતન પાવા, નારદ શિષ સબ અંતન પાવા. આહી ધરે જનની હઠ દાવા, આહી ધરે જનની હઠ દાવા. ઠુમક ઠુમક પ્રભુ ચલઈ પરાઈ, ઠુમક ઠુમક પ્રભુ ચલઈ પરાઈ. માં, મારા વૈકુંઠને છોડીને તને રાજી કરવા તો હું આવ્યો છું. તારા સંકલ્પોને પૂર્ણ કરવા માટે, તને મારા દિવ્ય સ્વરૂપનું જ્ઞાન આપવા માટે, તને મારા સ્વરૂપની પ્રાપ્તિ કરાવવા માટે તો માં હું આવ્યો છું. પ્રભુને લઈને કૌશલ્યાજી રાજમહેલમાં આવ્યા. સોનાના બાજોટ ઉપર ભગવાનને બેસાડ્યા છે.
મહારાજા દશરથ ભગવાન રામની બાજુમાં જઈને બેઠા છે. ભગવાનના વાકડિયા વાળમાં ધૂળ ભરાઈ ગઈ છે. ધૂસર ધૂરી ભરે તનુ આવે, ધૂસર ધૂરી ભરે તનુ આવે, ધૂસર ધૂરી ભરે તનુ આવે, ધૂસર ધૂરી ભરે તનુ આવે. ભૂપતિ બિહસી ગોદ બેઠાવે, ભૂપતિ બિહસી ગોદ બેઠાવે. ભગવાન રામને પોતાની ગોદમાં બેસાડ્યા છે. ભગવાનને રમી રમી અને પરસેવો થયો છે. શરીર ઉપર ધૂળ જામી ગઈ છે. ભગવાનના વાળમાં ચારેય બાજુ ધૂળ જામી ગઈ છે. મહારાજા દશરથ પોતાના ખેસથી રામ પ્રભુની ધૂળને સાફ કરી રહ્યા છે. ભગવાનના ચહેરાને સાફ કરી રહ્યા છે. ધન્ય હો મહારાજા દશરથને, ધન્ય હો. ધૂસર ધોરી ભરે તનુ આવે, ધૂસર ધોરી ભરે તનુ આવે. ભૂપતિ બિહસી ગોદ બેઠાવે, ભૂપતિ બિહસી ગોદ બેઠાવે, ભૂપતિ બિહસી ગોદ બેઠાવે, ભૂપતિ બિહસી ગોદ બેઠાવે. જે પરમાત્માનું સ્વરૂપ આખા વિરાટમાં ન સમાઈ શકે, સમગ્ર વિશ્વમાં ન સમાઈ શકે, આવું વિરાટ પ્રભુનું સ્વરૂપ મહારાજા દશરથની ગોદમાં સમાયું છે. ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયને કરનારો એ પરમાત્મા કાળ માયાને રચના કરનારો એ પરમાત્મા, સૂર્ય અને ચંદ્ર ઉદય અને અસ્ત જેમની આજ્ઞાથી પામે એવા એ પરમાત્મા આજ મહારાજા દશરથની ગોદમાં સમાયા છે. તમે કેટલા ભાગ્યશાળી છો કે તમારા ઘરે ઠાકોરજીનો જન્મ થાય છે. તમારો ગ્રહસ્થ આશ્રમ કેટલો ભાગ્યશાળી છે કે સ્વયં પ્રભુ આવી અને તમને પિતાજી કહીને બોલાવે, તમને માતાજી કહીને બોલાવે. જેનું જીવન પવિત્રતાથી ભરેલું હોય, જેના જીવનમાં દયા હોય, જેના જીવનમાં તપ હોય, જેના જીવનમાં સત્ય હોય, એની ત્યાં સ્વયં ભગવાન દીકરો બનીને આવે છે. આજ મહારાજા દશરથની ત્યાં સ્વયં પ્રભુ એક નાનકડું બાળક બનીને આવ્યા છે. આ કથાઓ તો બધી બહુ મધુર છે. રામાયણની તો ગાવા બેસીએ ને તો 9 દિવસ સુધી રામાયણ જ ગાવી પડે. પણ આ 2 ચોપાઈ ગાઈને આનંદ અનુભવીએ. કૃષ્ણ જન્મોત્સવ તરફ આપણે આગળ જવું છે ને, એનો આજ આપણે આનંદ માણવો છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, સમય પછી સમય ચાલ્યો છે. ગુરુ વશિષ્ઠજીના આશ્રમમાં ચારેય ભાઈઓનો વિદ્યા અભ્યાસ થયો છે. 16 વર્ષની ઉંમરે જ્યારે પ્રભુ પહોંચ્યા છે, અભ્યાસ પૂર્ણ કરીને અયોધ્યામાં પાછા આવ્યા છે. ગુરુ વશિષ્ઠજીને પૂછ્યું છે, ગુરુદેવ, મારું શરીર ક્યારેક વહેલું મોડું સાજું માંદું થાય તો આ મારું જે શાસન છે એના યુવરાજ તરીકે રામની નિયુક્તિ કરવી છે. પ્રભુ રામને યુવરાજ તરીકે નિયુક્ત કર્યા છે. ચારેય ભાઈઓ એક જ સાથે રહે છે, એક જ સાથે ખાય છે, એક જ સાથે સૂવે છે, એક જ સાથે વિદ્યા અભ્યાસ કરે છે.
ભાગવતજી એ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે જ્યાં સુધી તમે સમૂહમાં હશો, જ્યાં સુધી તમે સાથે હશો, ત્યાં સુધી તમારી શક્તિને કોઈ પડકારી નહીં શકે. એમાંય આ કળિયુગની અંદર જે સંયુક્ત પરિવારમાં રહેતા હશે, સંપથી કામ કરતા હશે, એના ઘરમાં તમામ લક્ષ્મીના નિવાસ હશે. એક દિવસનો સમય ગુરુ વિશ્વામિત્રજી આવ્યા છે. મહારાજા દશરથની પાસે હાથ જોડી અને રામ અને લક્ષ્મણની માગણી કરી છે. ગુરુદેવ, મારો પ્રાણ આપી શકું, આપ કહો તો મારું શાસન આપી શકું, પણ રામ અને લખન મને બહુ વાલા છે, હું આપને ન આપી શકું. ગુરુ વશિષ્ઠજીએ કહ્યું છે કે નહીં મહારાજ, તમે આપો. રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રજી સાથે વિશ્વામિત્રજીના યજ્ઞને પૂર્ણ કરવા માટે વિશ્વામિત્રજીના યજ્ઞના આશ્રમમાં પધાર્યા છે. તાડકા આદિક અનેક રાક્ષસીણીઓ હતી. સુબાહુ નામના અનેક રાક્ષસો હતા. મારીચ જેવા અનેક રાક્ષસો ગુરુ વિશ્વામિત્રજીના યજ્ઞને વિધ્વંસ કરવા માટે અનેક પ્રયત્નો કરતા હતા. વિશ્વામિત્રજીનો યજ્ઞ પૂર્ણ થયો છે. જીવનમાં કોઈ પણ યજ્ઞ પૂર્ણ કરવો હોય ને તો સૌ પહેલા ભગવાનને પધરાવજો. ભગવાન પધારે ને એટલે આપણને 3 વસ્તુની પ્રાપ્તિ થતી હોય છે. એક, ભગવાન પધારે એટલે આપણા પિતૃનો મોક્ષ થાય. જેના ઘરમાં ઠાકોરજી પધારે, જેના ઘરમાં સંતો પધારે, એના ઘરમાં 3 વસ્તુની પ્રાપ્તિ થતી હોય છે. એક, ભગવાન પધારે એટલે પિતૃનો મોક્ષ થાય. બીજું, કુળની પવિત્રતા આવે, કુળમાં પવિત્રતા આવે. અને ત્રીજું, કોઈ પણ કરેલું કાર્ય હોય એ કાર્ય પૂર્ણ થાય. આ ભગવાન અને ભગવાનના સંતોની પધરામણીનું આ ફળ મળતું હોય છે. વિશ્વામિત્રજીએ યજ્ઞની શરૂઆત તો કરી, અનેક યજ્ઞોમાં વિઘ્ન આવે. પ્રભુ રામ પધાર્યા એટલે વિશ્વામિત્રજીનો યજ્ઞ પૂર્ણ થયો છે. છેલ્લો દિવસ યજ્ઞ પૂર્ણ થયો. સાંજનો સમય. ભગવાન રામજી બેઠા છે, લક્ષ્મણજી બેઠા છે, વિશ્વામિત્ર ગુરુ બેઠા છે. પ્રભુ રામજી વિશ્વામિત્ર ગુરુના ચરણ પખાળી રહ્યા છે. ભગવાન રામના જીવનમાંથી નીતિ અને રીતિ શીખવાની છે. પ્રભુ રામ વિશ્વામિત્રજીના ચરણને દબાવી રહ્યા છે. સાંજનો સમય છે. એક મહારાજા જનકની ત્યાંથી અસવાર આવ્યો. આવી અને એક પત્રિકા આપી છે. ગુરુદેવ, સીતાનો સ્વયંવર છે, આપ આ સ્વયંવરમાં આશીર્વાદ આપવા માટે પધારજો. સવારે પૂજા કરી વિશ્વામિત્રજીએ રામને વાત કરી કે રાઘવ, તમે ને લક્ષ્મણ મારી સાથે ચાલો. મહારાજા જનકની ત્યાં સીતાનો સ્વયંવર છે, તમે બંને મારી સાથે ચાલો. કઈ વાંધો નહીં ગુરુદેવ, અમે આપની સેવામાં આવ્યા છીએ. આપ જ્યાં જશો ત્યાં આપની પાછળ પાછળ અમે પણ આવીશું. સવારનો સમય. વિશ્વામિત્રજી આગળ છે, પાછળ રામ અને લક્ષ્મણજી છે. મિથિલા નગરી જવા માટે નીકળ્યા છે. રસ્તામાં ક્યાંક આશ્રમ આવે, રસ્તામાં ક્યાંક સરોવર આવે, રસ્તામાં ક્યાંક સરસ મજાનું ઝાડ આવે. ગુરુ વિશ્વામિત્રજી બેસે, રામ અને લક્ષ્મણ ગુરુની બાજુમાં બેસે. ગુરુ થોડો ઘણો સત્સંગ કરે, ભગવાનની કંઈક નાની મોટી વાત કરે. રામ અને લક્ષ્મણ રાજી થઈ અને ગુરુ વિશ્વામિત્રના સત્સંગને સાંભળે છે. એક દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા. પછી ચાલતા 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 લગભગ સાંજેકનો સમય, એક
આશ્રમના દરવાજે વિશ્વામિત્રજીના પગ ઊભા રહી ગયા છે. ભગવાન રામ અને લક્ષ્મણ પાછળ ઊભા છે. બહુ સુંદર આશ્રમ હતો, પણ આખો એ આશ્રમ નિર્જન આશ્રમ હતો. ઝાડ સુકાઈ ગયા હતા, પાંદડાઓના ચારેય બાજુ ઢગલાઓ પડ્યા હતા. આજુબાજુમાં ક્યાંય કોઈ પક્ષીનો અવાજ નહોતો. પથ્થરો સૂકા પડ્યા હતા, સૂકા ઝાડના થળિયાઓ પડ્યા હતા. એકદમ નિર્જન અને ભેંકાર આશ્રમની બાજુમાં વિશ્વામિત્રજીના પગ ઊભા રહી ગયા છે. આશ્રમ એક દિખા મગ માહી, આશ્રમ એક દિખા મગ માહી, આશ્રમ એક દિખા મગ માહી, આશ્રમ એક દિખા મગ માહી. ખગ મૃગ જીવ જંતુ ખગ મૃગ જીવ જંતુ ખગ મૃગ જીવ જંતુ તહનાહી, ખગ મૃગ જીવ જંતુ તહનાહી. નિર્જન આશ્રમ, સૂકા ઝાડ, સૂકા વૃક્ષો, નાના નાના છોડ બી સુકાઈ ગયા છે. આકાશમાં એક પણ પક્ષી એ આશ્રમની આસપાસ ઉડતું નથી. ઝાડવાઓની આસપાસ કોઈ પણ પશુ કે પક્ષીના પગલાઓ નથી દેખાતા. ભગવાન રામજી વિશ્વામિત્રની બાજુમાં જઈને પૂછ્યું છે, ગુરુદેવ, આટલો સરસ આશ્રમ છે, આ નિર્જન કેમ દેખાય છે? એમાં ભગવાન રામજીની નજર પડી એક પથ્થર ઉપર. એક કોઈ સ્ત્રી પથ્થર બનીને બેઠી હોય એવું સેમ એક પથ્થરનું સ્ટેચ્યુ જોયું. ગુરુદેવ, આ આશ્રમ તો નિર્જન દેખાઈ રહ્યો છે. વૃક્ષો ને પાંદડાઓ નિર્જન દેખાઈ રહ્યા છે. પશુ પક્ષીનો કોઈ કલરવ સંભળાતો નથી. ગુરુદેવ, આ પથ્થર જે દેખાય છે સ્ત્રી જેવું, એ શું છે પ્રભુ, એ મને સમજાવો. પૂછા મુનિ શિલા પ્રભુ દેખી, પૂછા મુનિ શિલા પ્રભુ દેખી, પૂછા મુનિ શિલા પ્રભુ દેખી, પૂછા મુનિ શિલા પ્રભુ દેખી. सकल कथा कही मुने विशेषी, सकल कथा कही मुने विशेषी. શ્રી વીરજીભાઈ ઠુમ્મર, માજી સાંસદ અમરેલી, શ્રી ઠાકરશીભાઈ મેતલિયા, માજી ધારાસભ્ય શ્રી દિનેશભાઈ પરસાણા, તાલુકા ભાજપ પ્રમુખ રાજકોટ. આવો આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય રામ, શ્રી રામ જય રામ જય 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 રામ, શ્રી રામ જય રામ
જય રામ ગુરુદેવ આટલો નિર્જન આશ્રમ, આટલું બેકાર વાતાવરણ, એક સ્ત્રી ક્યાંક બેઠી હોય એવો પથ્થરનો આકાર, મને એ સમજાવો ગુરુદેવ આ શું છે? ત્યારે વિશ્વામિત્રજીએ કહ્યું છે, રાઘવ, વર્ષોથી એક સ્ત્રી તમારી રાહ જોઈ રહી છે. વર્ષોથી એક અહલ્યા નામની સ્ત્રી सकल कथा कही मुनि विशेषी, सकल कथा कही मुनि विशेषी, सकल कथा कही मुनि विशेषी, सकल कथा कही. આ ગૌતમનો આશ્રમ છે. આ ગૌતમ ઋષિના પત્નીનું નામ અહલ્યા હતું. આ એનો આશ્રમ છે. આ જે પથ્થર જોઈ રહ્યા છો ને, એ અહલ્યા નામની સ્ત્રી પથ્થર બની છે. ત્યારે ભગવાન રામજીએ હાથ જોડ્યા, ગુરુદેવ મને આખી વાત સંભળાવો, મને આખી વાત સમજાવો કે આ કેમ બન્યું? એક સ્ત્રીના જીવનમાં એવા કયા સંજોગો આવ્યા કે એ સ્ત્રીએ પથ્થર બની જવું પડ્યું? ભાગવતજી એ સમજાવવાનો પ્રયત્ન કરે છે.